ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા. મિત્રો, સરદારમાં ચોરી થઈ છે. એના માટે જોનીભાઈ જીવરાજભાઈ ટીમ્બડિયા, હું એની ઘરે આવ્યો છું. તો આપણે એને જરાક પૂછી તમારું શું શું ગયું છે, કેટલી વસ્તુ ગઈ છે અને એને શું શું નુકસાની ગઈ છે તે આપણે આમાં જરાક એને પૂછીને એના દ્રશ્ય બધા જોઈએ આપણે. મિત્રો, આ ચોરી દિવસના 11:30 એમ કહેવામાં આવે છે જોનીભાઈ. મિત્રો, આ જોનીભાઈના ઘરના દ્રશ્ય છે. એના કબાટને બધી વારી નાખ્યું, જોવા બધી વારી નાખ્યું છે. આવી નુકસાની બધી જોનીભાઈને ગઈ, આ વારી નાખ્યું બધી કબાટનું બધી. મિત્રો, આ અંદર તેજોરીમાં જે અંદર ખાનું હતું એને પણ તોડીને વારી નાખ્યું, તોડી નાખ્યું. જોવા આ જોનીભાઈના ઘરના દ્રશ્ય છે, એના કબાટના ને એના. હું આજ સવારે ત્યાં રૂબરૂ ગયો હતો ને એની મુલાકાત મેં લીધી છે. હવે જોનીભાઈને પૂછી શું શું ગયું છે. આ જોનીભાઈ છે, એની ઘરે ચોરી થઈ છે. તો આપણે એને પૂછી તમારું શું શું ગયું છે, કેટલું ગયું છે. જોનીભાઈ, તમારું કેટલું કેટલું ચોરી થઈ, કેટલું કેટલું ગયું છે ને કયા ટાઈમે ગયું છે? 2 તોલાનો નેકલેસ સોનાનો. 2 તોલા નેકલેસ સોનાનો, બરાબર. ચાંદીનો ડબલ પટ્ટીવાળો કંદોરો. ચાંદીનો ડબલ પટ્ટીવાળો કંદોરો ગયો છે. અને 5 સોનાના દાણા. 5 સોનાના દાણા ગયા, બરાબર. રોકડા પૈસા હતા એમાંથી 200 ગયા ને 300 રહ્યા, 500 600 હતા એમાંથી. બરાબર. એટલે કબાટ તોડીને તિજોરીમાં તોડીને બધું લઈ ગયા. ક્યાં ટાઈમે બન્યું? એ જે આપણે 11:30 થી 11:30 ના ગાળા. બરાબર. તમે ક્યાં ગયા હતા? અમે માતાજીએ દર્શન કરવા ગયા હતા. સિમય માતા મંદિરે ગયા હતા. માતાના મંદિરે ગયા હતા. બરાબર. અહીંયા કાર્યક્રમ માતાજીની સપ્તાહ હતી એટલે બરાબર. બરાબર. બીજા તમારા પાડોશીમાં વતન ગયું છે કોઈ? હા, અમારા દિનેશભાઈ નું ગયું છે. તમારા ભાઈનું એનો વતન ગયો છે. હા, બરાબર. મિત્રો, આ દિનેશભાઈ રામજીભાઈ ટીમ્બડિયા, એની ઘીરે પણ ચોરી થઈ છે. હમણાં જોનીભાઈ કહેતા હતા, એ કાકા બાપાના ભાઈઓ થાય, મારા ભાઈની ઘીરે પણ ચોરી થઈ છે. તો મિત્રો, એની ઘીરે પણ લગભગ લાખો રૂપિયાની ચોરી થઈ છે. કાંઈક ચાંદી ગયું હોય છોકરીઓનું, રોકડા પૈસા કાંઈક ગયા છે અને કાંઈક સોનાના દાણા હતા એ પણ ગયા છે. તો આપણે એના દ્રશ્ય દીધા, વિડીયો મને એને દીધો, એને એ સમય ઉતારે એના દ્રશ્ય આપણે જોઈ અને એનું નુકસાન કેટલું ગયું છે, તોડ્યું ફોડ્યું એ પણ જોઈએ આપણે. મિત્રો, આ દિનેશભાઈ ત્યાં આમ ગયું બધું ચોરી થઈ તે વિડીયો ઉતારેલો એ મને એને આપ્યો. એના દ્રશ્ય છે બધે વિડીયોના. આ બધી જો વીખી નાખ્યું બધું, આખું ઘરનું જેટલું. એ લોકોને તો શું હોય નહીં, આ જેને ગયું હોય એને ખબર હોય. આ 3 ઘર તૂટ્યા છે. બધા ગરીબ નબળા માણસોના બધા ઘર તૂટ્યા છે. ગરીબ માણસોના બધાના મહેનતનું લઈને મહેનતનું ખાતા હોય મિત્રો, મહેનત કરીને. બધા 3 ઘર એના તૂટ્યા છે. આ દિનેશભાઈના ઘરના બધા દ્રશ્ય જો તોડી નાખ્યું એને. જો અંદર ને આની અંદરનું ખાનું તોડીને બધું જો. અંદર તેજરૂને તોડી નાખ્યું જો. આ તો આખું નોખું જ કરી નાખ્યું એ લોકોએ, કાઢી જ નાખ્યું. જુઓ, કાઢી નાખ્યું બાઈને આખો લોકો જ. દિનેશભાઈ ટીમ્બડિયાના ઘરના દ્રશ્ય હતા મિત્રો. મિત્રો, આપણે પણ ત્રીજી જગ્યાએ ચોરી થઈ ત્યાં પણ આપણે એવા જો આ કેશુભાઈ દેવી પૂજક છે, એની ઘરે પણ ચોરી થઈ છે. તો હાલો આપણે પણ એના દ્રશ્ય જોઈ, એની મુલાકાત પણ લઈ આપણે. જો એના ઘરના દ્રશ્ય બધે જો તાળું બાળું તોડી નાખ્યું છે લાગ કરીને. આ કમાડ અહીં તોડી નાખ્યું જો લાગ કરીને. આ તેજોરી જો એને આ તેજોરી એવી રીતે તોડી છે. બધાની તોડીને એવી રીતે જ 3 ઘરે આવી રીતે તેજોરી તોડી એ લોકોએ લાગ કરીને. આ કેશુભાઈનું છે. હાલો કેશુભાઈની મુલાકાત લઈ. મિત્રો, કેશુભાઈ કુરજીભાઈ રાઠોડ દેવી પૂજક, હું એની ઘરે આવ્યો હોઉં. ચોરી થઈ છે એટલે હું એની મુલાકાતે આવ્યો હોઉં અહીંયા. એટલે એને પૂછી આપણે શું શું તમારું ગયું છે. કેશુભાઈ, તમારું શું ગયું છે ચોરીમાં? 25,000 રૂપિયા. એક જોડી હાકરા, એક બુટી,
બરાબર. કેટલા વાગે ગયું આ હવે તો બંધ? કાંઈ હું ને આવું કાંઈ તાળા તો તમે માર્યા તમે ક્યાં ગયા હતા? હતા. આમ માતાજીની સપ્તાહમાં માતાજી સપ્તાહમાં ગયા હતા. અહીં કોઈ ઘેરા કોઈ નહોતું, બરાબર ને? નહોતું ના. બરાબર. હા તો એ તો બરાબર વાત છે. તો ન હોય તો એ લોકો ચોરી કરી જાય. બરાબર કોઈ નથી મારા વાળા. બરાબર બરાબર. મિત્રો મેં આ ત્રણેય ઘરે મુલાકાત લીધી, ચોરી થઈ ને આ બધી. મિત્રો મારો હેતુ એવો જ છે કે સરદાર ગામમાં આવું બધું ધીરે ધીરે બંધ થવું જોઈએ. કેટલી વાર ચોરી તો થાય છે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી. તો ગામની સુરક્ષા જરૂરી હોય એટલે હું આ બધી વિડીયો ઉતારું છું. સરદાર ગામમાં જેમ બને એમ સારું થવું જોઈએ, મારો હેતુ એવો છે. એટલે હું આ બધા વિડીયો ઉતારું છું. ના, મારે કોઈનો વિરોધ કરવાનો મતલબ નથી, પણ જે વસ્તુ થાય એ સારી તો થવી જોઈએ ને. હું એટલે વિરોધ કરું છું મિત્રો. રોડ રસ્તા થાય તો સારા તો થવા જોઈએ ને. એ લોકો બનાવીને બધાય બનાવી અને પછી તૂટી જાય એ શું કામનું મિત્રો. એટલે હું જે આ વિડીયો ઉતારું છું, જે વિડીયો મૂકું છું, એ સરદાર ગામનું સારું થાય એના માટે હું આ બધી કરું છું મિત્રો. આ ચોરી થાય છે તો મિત્રો આપણા ગામમાં એવું ચોરી થવાનું થોડુંક ઓછું થાય કે સીસી કેમેરા બધાય મૂકી દીધા, પણ બંધ હોય તો શું કામના મિત્રો. મારો હેતુ એવો છે કે આખું ગામ સીસી કેમેરાથી લેસ હોવું જોઈએ. કોઈ પણ ગામમાં પ્રવેશ કરે તો સીસી કેમેરામાં આવી જવો જોઈએ. મારો હેતુ એવું છે. મેં આની પહેલાં પણ વિડીયો મૂક્યો હતો આમાં, ત્યારે મેં લાઈવ કર્યું હતું કે આ લાઇટો બધી બંધ છે, હમણાં સિમય માતા મંદિરે સપ્તાહ થાય છે અને તમે સીસી કેમેરા ચાલુ કરાવો અને સીસી કેમેરા ન હોય તો મેકો. કારણ કે ચોર ગમે ત્યાંથી ઘરે તો જોવા મળે એમ આપણને, એમ અંદાજ આવે આપણને એમ કે કંઈક લઈને જતો હોય, ગમે જતો હોય તો એમાં સીસી કેમેરામાં દેખાય મિત્રો, કાંઈક તો દેખાય એમ. તો સરદાર ગામમાં કોઈ પણ પ્રવેશ કરે તો સીસી કેમેરામાં આવી જવો જોઈએ. સીસી કેમેરાથી લેસ હોવો જોઈએ આખું સરદાર ગામ. મારો એવો હેતુ છે મિત્રો. ચાલો મિત્રો, બીજા બધા વિડીયા પછી નેક્સ્ટ વિડીયોમાં પાછું મળશું આપણે. જય આઈ જીવણી.